ટ્રાન્સફોર્મેશન છે એ કેવી રીતે થાય? હવે ટ્રાન્સફોર્મેશનનો મુદ્દો છે તો એની અંદર સી ઇન્ફ્લુઅન્સ છે એની મદદ મળે, એનો મેપ મળે, એનો નકશો મળે, એની શાંતિ મળે, એનો આનંદ મળે, એનું મૌન મળે, બધું મળે તમને. એટલે તમારી અંદર શાંતિની ઝંખના થાય, પ્રેમની ઝંખના થાય, મૌનની ઝંખના થાય, સમજની ઝંખના થાય. ઝંખના પેદા કરવા માટેનો એક મટીરિયલ આપે. હવે બહારની જે વસ્તુ તમારી અંદર આવે છે એ તમને અંદર જે શાંતિ છે એનો અહેસાસ કરાવે, આનંદ છે એનો અહેસાસ કરાવે, મૌન છે એનો અહેસાસ કરાવે, પણ એ અહેસાસ પ્યાસમાં પલટાવો જોઈએ. એટલે હવે જે એ અહેસાસ થયો છે એ તમારો ઓવન કરવા માટે ટ્રાન્સફોર્મેશનની ચાવી તો એ છે કે તમારે પ્રેક્ટિકલ કરવું પડશે, તમારે ઉતરવું પડશે. હા, ઉતરવું પડશે. એટલે જે સંતો કરી શકે એટલી વસ્તુ કેટલી છે? એક તમને આખો રિયલ કેવી રીતે જવું એ નકશો બતાવી શકે, તમને અંદરની શાંતિ, તમને અંદરનો આનંદ, તમને અંદરનું મૌન, અને બીજી વસ્તુ છે કે ટેમ્પરરી પ્રજ્ઞા પણ આપે. આટલું બધું કરીને તમને એમ કહે છે કે આમાં તમને રસ છે તો તમે પ્રેક્ટિકલ કરો. એટલે ટ્રાન્સફોર્મેશનનો મુખ્ય મુદ્દો છે ને એ આમાં છે. તમે જ્યારે આ બધો ટેસ્ટ કરીને તમે ઝંખના ઈ કરો અને તમે પ્રેક્ટિકલ ચાલુ કરો ને ત્યારે ટ્રાન્સફોર્મેશનની ચાલે. એટલે ટ્રાન્સફોર્મેશન છે એટલે આપણે કોઈ દી સ્વાદ જ નહોતો લીધો, એ સ્વાદ તમને આપ્યો, તમને એના માટે પ્રેરિત કર્યા, તમને એના માટે જિજ્ઞાસા પેદા કરી, તમારી અંદર પ્યાસ પેદા કરી. હવે એ પ્યાસ છે ને એ કામ કરશે. હવે જો પ્યાસ તમારી કેટલી છે એના ઉપર એનો ટ્રાન્સફોર્મેશનનો આખો આધાર છે, એના ઉપર છે. તમારે તમારા અંદરના હોવાપણાને ટચ કરવાનો છે. ટ્રાન્સફોર્મેશનની આખી કી તમારા હોવાપણાને ટચ કરવાથી ચાલુ થવાની છે. એટલે આ બધી બહારનું મટીરિયલ તમને મળ્યું, જે તમને તમારે અજ્ઞાતમાં હતું, અજ્ઞેયમાં હતું, એ તમને આપી દીધું, તમને પ્રેરણા આપી, તમને પ્યાસ ઊભી કરી, જિજ્ઞાસા ઊભી કરી, મૌન માટેની ઝંખના ઊભી કરી, એટલું બધું કરી દીધું. હવે તમારે હાલવાનું છે એ વસ્તુથી, એ રીતે. અને આની અંદર કેવું છે? તો આગ્રહ મેં બનાવ્યા, માન્યતા મેં બનાવી, ઇમેજ મેં બનાવી, ઈગો મેં બનાવ્યો, ઓલા માનસિક ટ્રેકો મેં બનાવ્યા. તો હવે ગુરુ તો એ નહીં કાપી શકે ને. હવે આ ટ્રેકને કાપવા માટે તમારી અંદરના કોન્શિયસનેસ સાથે જોડાવવું પડશે. તમારે પ્રકૃતિને પણ યથાર્થ જાણવાની છે, તમારા આત્માને પણ બરાબર જાણવાનો છે. બે વસ્તુને, ખાલી એક વસ્તુ નહીં હાલે. માનો કે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો કે જે કરો છો એમાં તો પ્રકૃતિ જ દેખાય છે, પ્રકૃતિથી જ વાકેફ થાવ છો. અને પ્રકૃતિની અંદર આંશિક પ્રકૃતિ છે એ દેખાય છે, સંપૂર્ણ પ્રકૃતિ દેખાતી નથી. ઈ સેન્સ. ટ્રાન્સફોર્મેશનનો અર્થ છે જે પ્રયાસ કરે છે એનું મૃત્યુ. જે પ્રયાસ કરે છે એનું મૃત્યુ કરવું છે. અસ્તિત્વ નિરંતર છે. પ્રયાસ કરનાર આવે છે એટલે અસ્તિત્વ દબાઈ જાય છે. પ્રયાસ કરનારો જે પ્રગટ થાય છે એને લીધે અસ્તિત્વ છુપાઈ જાય છે. હવે એ તો છે અને તમે એક તરંગ ઊભો કરો છો, મારે આ જોઈ છે. એટલે એક લેવલ, એટલે અંતઃકરણનું એક લેવલ એવું આવે છે કે જેમાં અંતઃકરણની એક શાંત અવસ્થા આવે છે, શાંત અવસ્થા આવે છે. અને શાંત અવસ્થાની અંદર એવી સમજ પ્રગટ થાય છે, આપણો ટચ એને થોડોક પ્રકારમાં થાય છે અને આપણને ખ્યાલ આવે છે કે એ અબદલ તત્વ છે, નિરંતર, કોઈ પ્રયાસ વગર, પ્રયત્ન વગર એ નિરંતર મારી અંદર ચાલુ જ છે. એ ચાલુ છે એ જ્યારે ખબર પડશે ને એટલે આપણે ન કરવાની જે સ્થિતિ છે ને એમાં આવી જશું અને એનો નાદ છે ને એ આપણી અંદર પ્રગટ થવા માંડશે. એ રીતે. એટલે એને ટચ કરશું ને એટલે એમાંથી શાંતિ આવશે, એમાંથી આનંદ આવશે, એમાંથી પ્રજ્ઞા આવશે. ટ્રાન્સફોર્મેશન શું છે?
એમાંથી શાંતિ, આનંદ, પ્રજ્ઞા જન્મશે. આ પ્રજ્ઞા, આ આનંદ, આ જે શાંતિ છે એ તમારા બ્રેઇન સેન્ટરને પહોંચશે, તમારા ઇમોશન સેન્ટરને પહોંચશે અને તમારા કર્મેન્દ્રીયને પહોંચશે. ટ્રાન્સફોર્મેશનનો આખો કિમિયો કેવો છે કે અહીંથી આવ્યું, દર્શનની ભૂમિકામાંથી આવી, એ શાંતિ, એ આનંદ, એ પ્રજ્ઞા એના બુદ્ધિને છે એ બુદ્ધિમાં પ્રસરી, બુદ્ધિમાંથી એના ભાવમાં પ્રસરી અને એના દ્વારા એના કર્મમાં પ્રસરી. એટલે હવે આ બધા સંદેશાઓ જે આવે છે એ હાયરમાંથી આવે છે. એટલે બધું પોઝિટિવ છે, બધું પ્રજ્ઞામય છે, બધું આનંદમય છે. એટલે બુદ્ધિ પરિશુદ્ધ, ભાવ પરિશુદ્ધ અને કર્મ પરિશુદ્ધ. એ ટ્રાન્સફોર્મેશન છે, એ ટાઈપની વસ્તુ. અત્યારે એનાથી ઉલટું છે. ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાં જાય છે. ઇન્ફોર્મેશનનું ડિપાર્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર જોડાયેલું છે, એટલે સ્વાર્થના કેન્દ્ર સાથે જોડાયેલું છે. એ સ્વાર્થના કેન્દ્રમાંથી સંદેશા બુદ્ધિને મળે છે, ભાવને મળે છે અને કર્મમાં આપણે જાય છીએ. એટલે બધાય કર્મો સ્વાર્થના હોય છે અને વાંથી જ્યારે તમે વાને ટચ કરીને આવો છો તો એનાથી ઊંધું હોય છે. એ ટાઈપની વસ્તુ. અને આની અંદર તમને આનંદ મળે, શાંતિ મળે. માનો કે તમે એને ટચ કરો તો એ બધું મળે ખરું, પણ એ જે શાંતિ આવે, એ આનંદ મળે, એ પ્રજ્ઞાનું તત્વ હોય, એમાં ભોગતા ભાવ મળી જાય એટલે ન્યા પાછું અટકાવ થઈ જાય. આપણને ન્યા મજા આવવા માંડે. હવે જે મજા છે એ હજી તો મૂળ કેન્દ્રને હજી અડ્યા નથી, પણ મૂળ કેન્દ્રને થોડોક ટચ થયો છે એના દ્વારા આવે છે. મૂળ સ્ત્રોત લગીને હજી જવાનું છે. હવે ત્યાં સ્ત્રોત લગીને જવાને બદલે શું થાય છે, જે આનંદ આવે છે એ જેને બહુ વધારે લાગે છે, એટલે એમ કે બસ સફિશિયન્ટ થઈ ગયું. તો આ જગ્યાએ અટકાવ થઈ જશે. અમુક શાંતિ આવશે, અમુક આનંદ આવશે, ત્યાં ભોગતાપણું આવશે, એટલે ત્યાં પાછો અટકી જશે. ભોગતા આવશે એટલે દુઃખ આવશે. ભોગતા આવ્યું એટલે જ્યારે આ વસ્તુ નહીં હોય એટલે એને અંદર પીડા પેદા થશે. એટલે આ બધું હાઈલા રાખશે. પછી ભોગતા કરતા ચાલુ રહેશે. આપણા અંદરની રચના એવી છે, આપણી સ્મૃતિની રચના એવી છે કે થોડીક વસ્તુ આવે અને સંતોષ થઈ જાય, થોડીક વસ્તુ આવે અને એને એવું લાગે કે સાક્ષાત્કાર થઈ ગયો, થોડીક વસ્તુ આવે એને એમ લાગે કે પૂર્ણતા મળી ગઈ. એટલે આમાં ધ્યાન એ રાખવાનું છે કે આ જે અંતઃકરણની અવસ્થા છે એ થોડાકથી સંતુષ્ટ પામી જાય છે અને વિષાદ નામની વસ્તુ છે એ અમાપ રીતે અસંતોષ હોય છે. ગમે એટલી અવસ્થા આવી જાય તો એને અસંતોષ એમ રહે, હજી આટલું કામ બાકી છે, હજી આટલું કામ બાકી છે, હજી આટલું કામ બાકી. એટલે તમે જ્યારે સાચા ઓબ્ઝર્વેશનની પ્રક્રિયામાં જ્યારે હો છો ત્યારે અસંતોષની ભૂમિકા બહુ ચાલુ રહે છે અને અંતઃકરણની ભૂમિકામાં તમે હો છો તો સંતોષની ભૂમિકા તમને અટકાવી દે છે. એટલે આ એક પોઈન્ટ યાદ રાખો. અને બીજી વસ્તુ આની અંદર એક યાદ રાખવાની છે કે તમે કોઈ પણ પ્રકારની સાધના કરો છો તો સાધનાની અંદર તમે એમ ન કહો કે તમે એમ કહો કે મને આમ થાય છે, પણ એ આમ થાય છે એ શું છે એની અન્ડરસ્ટેન્ડિંગ ન આવે. તમે જે જગ્યાએ છો એ જગ્યાની સમજણ ન આવે, ખાલી અનુભવ રહે તો તમારે સમજવાનું કે ત્યાં કંઈક અંધારું છે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની. મને માનો કે આનંદ આવે છે, શાંતિ આવે છે, બધું આવે છે, આનંદ શાંતિ બધું આવે છે. અન્ડરસ્ટેન્ડિંગ, હું અત્યારે ક્યાં ઊભો છું, કઈ જગ્યાએ રૂકાવટ છે, એ બધી ખબર મને ન પડે. અત્યારે હું જે જગ્યાએ છું એમાં કોઈ ને કોઈ પ્રકારની સમજ થવી જોઈએ. અને સમજ જો ન થતી હોય, ખાલી નિર્વિચાર થઈ જતા હોય ને કાંઈ કરતા કાંઈ ખબર ન પડતી હોય તો એ કામ નહીં આપે. ખબર પડવી એ આનો એટલે જોવું અને જાણવા દ્વારા જ
આપણો જે ભૂતકાળ છે એનું વિસર્જન જે થવાનું છે, ભૂતકાળના ખોટા વેલ્યુએશનનું વિસર્જન ત્યારે જ થશે. જાણવાની આખી પ્રક્રિયા થશે. સમાધિની પ્રક્રિયા નહીં, જાણવાની પ્રક્રિયા. સમાધિની પ્રક્રિયામાં તરંગ નથી, સમાધિની પ્રક્રિયામાં જાણવાપણું છે, અને જાણવાપણું છે એ વિસર્જન કરશે. આ એક વસ્તુ યાદ રાખવા. એટલે ઘણીવાર લોકો, અમારે કાલે જ એવું થતું હતું કે ભાઈ અરે વાત કરતા હતા તો કે મને અનુભવ થાય છે સેપરેશનનો. મેં કીધું એટલે શું સેપરેશન એટલે શું? મેં કીધું કે હું સમજાવી શકું એમ નથી. તો મેં કીધું જે સમજાવી ન શકાય ને એનો અર્થ એમ છે કે ત્યાં જ્ઞાનનો પ્રકાશ નથી. જ્ઞાનનો પ્રકાશ કોઈ ને કોઈ રીતે સમજૂતી આપી જ શકશે. જ્ઞાનનો પ્રકાશ છે એટલે જ્યાં સુધી શક્ય હશે ત્યાં લગી સમજૂતી આપશે. અને એ સમજૂતી શબ્દ તો ખરો જ, પણ શબ્દની સાથે મોને એની હારે ટચ થઈ જશે, એના દ્વારા આવશે એમ. એટલે સમાધિ અવસ્થા વાળાને ફરીથી અમે ક્યાંક સત્સંગમાં તો બોલ્યા જ છીએ, સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ ગયેલા લોકો ને અમે ઘણાને જોયા અમે, અને એની અંદર રાગ દ્વેષનો અંત નથી આવતો એ જોયો. સમાધિ અવસ્થા એટલે એવી અવસ્થા કે જેમાં વિચાર ન હોય, વિકલ્પ ન હોય, એવી દશા. તમે જોવો કે ઓહો આની કેવી દશા. જેવી જાગ્રત થાય તો રાગ દ્વેષ પાછું ઘેરી લે. એટલે સમાધિ અવસ્થાની નીચે જાણનારું તત્વ જ્યાં લગી નહીં આવે ને, સમાધિ અવસ્થા અને તમે બે એક થઈ જશો ને તો કામ નહીં ચાલે. સમાધિ અવસ્થાની નીચે કોઈક જોનાર જાણનાર તત્વ રહેશે ને ત્યાંથી થશે. અને બીજી વસ્તુ વિચાર એટલે સમજ છે, એટલે નિર્વિચાર અવસ્થાને સમજવાની જરૂર છે. નિર્વિચાર અવસ્થા એટલે વિચાર વગર નહીં. નિર્વિચાર અવસ્થાની સ્ટાર્ટિંગ એ છે કે આ બાજુ વિચાર છે ને આ બાજુ જોનાર છે. બે વસ્તુ હોવી જોઈએ, વિચાર અને જોનાર. આ બે વસ્તુ ન હોય. હવે વિચાર છે એના મૂળિયા સહિત સમજાવવો જોઈએ. મૂળિયા સહિત રાગ હોય, દ્વેષ હોય, ભય હોય, ઘૃણા હોય. તો આ જે જોનાર જાણનાર છે એને, આ જોનારને તમે આપણે શું કહેવાય કે જ્ઞાતના અણુ પરમાણુ એને અડેલા છે. આ જે જોનાર છે એને એની હારે જ્ઞાતના અણુ પરમાણુ ચોટેલા છે. હવે તમારે સાધના દ્વારા જે આત્મતત્વની એટલે ઓમ ખરેખર આત્મતત્વની અંદર એ નથી જોડાયેલા, પણ અત્યારે આપણને પ્રતીતિમાં આવે છે. તો એ જે આત્માની અંદર જે અણુ પરમાણુ ચોટેલા છે એને તમારે સાધના દ્વારા ઉખેડવાના છે. અને આ જે જોનાર છે એને પરિશુદ્ધ કરવાનો છે. શુદ્ધતાથી જોવે, તટસ્થતાથી જોવે એવું કંઈક કરવાનું છે. એટલે એની અંદર વિચાર અને કોન્શિયસનેસનો આમનો સામનો થવો જોઈએ. કોઈ એમ વ્યક્તિ કે મને નિર્વિચાર અવસ્થા થઈ જાય છે, એ નહીં. નિર્વિચાર અવસ્થા, તમે શાંત અવસ્થામાં તમે વિચારને કેવી રીતે જોઈ શકો છો એ તમે જોઈ લો. એટલે વિચારને અન્ડરસ્ટેન્ડ કર્યા વગર પૂર્ણતા પ્રાપ્ત નહીં થાય. એટલે આ એક વસ્તુ યાદ રાખવાની. સમાધિ બમાધિ કંઈ દૂર નહીં કરે. તમે વિચારને કેટલો ભેદી શકો છો, કેટલો જોઈ શકો છો. આ જોનારને જો ઓલા અણુ પરમાણુને તમે જો ઉખેડી નાખો ને તો આ જોવાની ક્ષમતા તો એવી છે કે ફ્રેક્શન ઓફ સેકન્ડની અંદર એની આરપાર જોઈ નાખે, એવી એની તાકાત છે. હા, જોનારની અંદર તાકાત છે. અને જોનારી એને સમજી જાય. એટલે જ્યાં લગીન, એટલે આ પોઈન્ટ તમે યાદ રાખો કે વિચારને અને સામે કોન્શિયસનેસ નહીં આવે. વિચાર એટલે રાગ ને વિચાર કહી છે, દ્વેષ ને વિચાર કહી છે, ભય ને વિચાર કહી છે, લોભ ને વિચાર કહી છે, ઘૃણાને વિચાર કહી છે, અજ્ઞાન ને વિચાર કહી છે. આ વિચારનો આમનો સામનો કોન્શિયસનેસ સામે નહીં થાય તો નહીં કંઈ થાય. એ ટાઈપની વસ્તુ. એટલે આ વસ્તુ યાદ રાખવાની કે મને હાવ શાંતિ થઈ ગઈ એટલે આત્મા મળી ગયો, એમ નહીં. એ આત્મ તત્વ જોવે, જાણે ત્યારે કામ થશે. સમજવું જોઈએ કંઈક. આત્મતત્વ જો પ્રગટ જ થયું છે તો એને કંઈક જણાતું જોવું જોઈએ, એને કોઈ સમજ થતી જોવી જોઈએ. પ્રતિ ક્ષણે એની હાજરી હોય એટલે કોઈને કોઈ પ્રકારની સમજ પ્રવર્તવી જ જોઈએ. અને સમજ ન પ્રવર્તી હોય ને ખાલી શાંતિ રહેતી હોય તો એ નહીં હાલે. વિચાર હારે કામ કરવું પડશે. આ એક વસ્તુ નોંધવાની. વિચાર ઉપર કામ તમે કીધું કે કરવું જોઈએ, તો આપણને ખબર કેવી રીતે પડી કે એના ઉપર કામ થયું છે કે નહીં, કે હજી બાકી છે? તમે જ્યારે જમો છો
ત્યારે તમને કેવી રીતે ખબર પડે છે? પેટ ભરાય. ના એટલે જોતા જ્યારે જોતા આવડશે ને એટલે એ જોવાનું જ આશ્ચર્ય પ્રગટ કરશે, સમજ પ્રગટ કરશે, એની આરપાર એનું રહસ્ય શું છે એને ઉઘાડી નાખશે. એ આપણને આપોઆપ તૃપ્તિ આપશે એમ એ રીતે. કોઈ વસ્તુ એવી બને કે આપણે જેમ વાત કીધી કે જ્ઞાન કોઈ પણ વ્યક્તિને સમાધિ થઈ ગઈ હોય તો સમાધિની સ્થિતિ પછી આપે કીધું કે એના રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ આ ગયા ન હોય એવું બને. બરોબર? તો કોઈ એનાથી ઉલટું બને કે એને રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ ઓછા થઈ ગયા હોય કે ગયા હોય અને સમાધિ ન થઈ હોય. એટલે સમાધિ તો થાય જ એમ પેલે સમાધિ થાય પછી આ ના. એટલે સમાધિ એટલે આમ સમાધિને જો આપણે આમ સિમ્પલ ભાષામાં કહીને તો સમ્યક અવસ્થા કહી. સમ્યક અવસ્થા, સમ્યક એટલે જેમ છે એમ જોવાની અવસ્થા, એટલે સમ્યક અવસ્થા કહેવાય. એટલે જેમ તમારા વિકલ્પો શાંત થતા જાય ને એટલે આની અંદર તો કેવું થાય કે આની અંદર આપણે બિઈંગ અને નોલેજની આપણે વાત કરી છે ને તો ઘણીવાર એવું હોય છે કે બિઈંગ બહુ આગળ વધી ગયું હોય, નોલેજ એટલું ન હોય, જ્ઞાન ન હોય. એટલે જ્ઞાન ન હોય એટલે રાગ દ્વેષ એવા ને એવા હોય. અને કેટલીક વાર જ્ઞાન સારું હોય પણ બિઈંગ ઉપર એટલું બધું કામ ન થયું એટલે એની આજુબાજુ શાંતિ ન આવતી હોય, એની આજુબાજુ તમને જે વિશેષ પ્રકારની જે મદદો હોય ને એ તમને ન મળતી હોય. અમુક સંતો જે આપણે થઈ ગયા છે એ ટાઈપના લોકોમાં તમને જોવા ન મળે કે એની અંદર શાંતિ પ્રસરતી હોય, ન લાગે. એટલે જરૂર તો તમારું રાઈટ રસ્તો હશે ને તો સમાધિનું આવું આપોઆપ છે. સમજ જેમ જેમ થતી જશે ને એમ તમારી અંદર સમાધિ એટલે શાંતિ અને નિર્વિકલ્પ સ્થિતિ. એટલે નિર્વિકલ્પ એટલે હું ઓમ નિર્વિકલ્પ નથી કહેતો. જે બને છે જેવું બને છે એમાં કોઈ એને વિકલ્પ જ ઉઠતો નથી. માનો કે આમ બન્યું તોય ભલે, આમ બન્યું તોય ભલે. આ નિર્વિકલ્પતા છે. આ નિર્વિકલ્પતાની સ્થિતિ છે ને એ સમાધિ છે. કોઈ ઓબ્જેક્શન નથી. અને આ કોઈ ઓબ્જેક્શન નથી એ અવસ્થાએ પહોંચવું કેટલું અઘરું હોય તમે જ વિચાર કરો કે તમને સ્પષ્ટ રીતે દેખાતું હોય તો નકર ન થાય. એટલે ઓની અંદર છે ને પ્રતિબંધક કર્મ હોય કોઈ કે જેને લીધે એને આનંદ ને શાંતિ પ્રગટ ન થતા હોય. પ્રતિબંધક કોઈ કર્મ હોય. આપણું બિંગ અને નોલેજ બેલેન્સમાં છે કે નહીં કેવી રીતે ખબર પડે કે આપણે નોલેજ વધારે હોય એટલે હવે એની એક્ઝેક્ટ રીતે બિંગ અને નોલેજને હવે તો આપણે એક્ઝેક્ટ રીતે અડીએ. એટલે આપણે એક્ઝેક્ટ રીતે અડીએ. એટલે દાખલા તરીકે મને કહેવામાં આવ્યું કે તમે સાક્ષી છો એટલે આ ઇન્ફોર્મેશન, આ નોલેજ. હવે હું પ્રેક્ટિકલ કરીને સાક્ષી લગીને પહોંચી આગું. ઓલું નોલેજ છે. નોલેજને મેં એપ્લાય કર્યું એટલે એ બિંગ બન્યું. નોલેજ છે એને એપ્લાય જ્યારે મારે પ્રેક્ટિકલ અવસ્થામાં કરું છું એટલે બિંગ થાય છે. એટલે આ એક વસ્તુ. એટલે ઘણીવાર એવું થાય છે કે કેટલાક લોકો બળજબરીથી મનને વિકલ્પ રહિત બનાવી દે છે. બળજબરીથી. એટલે બળજબરીથી કરેલી વસ્તુ તો કંઈ કામની નથી. એટલે શાંતિ પ્રવર્તે, બધું પ્રવર્તે, સમજ નથી બળજબરી કરેલી છે. એટલે અહીંયા તો આપણે સમ્યક રીતે કરવાનું છે. એટલે નોલેજ અને બિંગ બે કેવી રીતે હાલશે? નોલેજ જે પ્રકારે છે એટલે હું એમ કહું છું કે રાગને જોવો જોઈએ તો રાગને જોવો જોઈએ એમ કીધું છે ને. હવે હું રાગને જોઉં છું અને હા રાગને જોઉં છું તો રાગને જોવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે? પ્રેઝન્ટ મોમેન્ટથી થાય છે કે અવેરનેસથી થાય છે એ મને ખબર છે. હવે એ બે અવેરનેસથી ચાલુ કરીશું તો ઓલું નોલેજ હતું ને એ મેં પ્રેક્ટિકલ કર્યું એટલે બિંગ બની ગયું. એટલે નોલેજ જ્યારે એપ્લાય કરવામાં આવે છે ત્યારે બિંગ બને છે. એ ટાઈપની વસ્તુ. એટલે ઘણીવાર બિંગ શબ્દનો ઉપયોગ કરી છે ને એ બિંગ એ લોકોએ એના ચિત્ત પ્રદેશ ઉપર બહુ પ્રહારો કરીને શાંત કરેલું હોય. એ ટાઈપની વસ્તુ હોય.
એટલે સાચી રીતનું બિંગ આ છે કે તમારી આગળ જે નોલેજ છે એને તમે એપ્લાય કરો. એ રીતે નોલેજ જેવું એપ્લાય થયું ને એટલે બિંગ બની ગયું. આ બરાબર સમજી લ્યો અત્યારે કે આ નોલેજ છે અને નોલેજ પ્રમાણે હું હાલું છું. પણ આની અંદર પ્રોબ્લેમ શું થાય કે આપણો મનનો વિભાગ છે ને એ જલ્દીથી સાક્ષાત્કાર કરવા માગે છે, જલ્દીથી એવો સિક્કો મારવા માગે છે કે તને થઈ ગયું એમ કરીને, એટલે ન્યા એક પ્રોબ્લેમ થાય છે. એટલે ઓમ આપણે એ ભેદ કરવાની જરૂર છે કે અત્યારે આપણે જે પ્રકારના બિઈંગો કહી છે ને એ બિઈંગો તો કંઈક ઓલો સપ્રેશનથી એટલે બહુ તીવ્ર રીતે પ્રહાર કરીને જ બનાવેલા હોય છે. આનો સિદ્ધાંત આવો છે કે નોલેજ પ્લસ પ્રેક્ટિકલ બરાબર બિંગ, એ ટાઈપની વસ્તુ. તમે જે કીધું કે બિંગ કેટલા લોકો એકદમ ફોર્સફુલી શાંત કર્યો હોય, એટલે ચિત્ત વૃત્તિ ઉપર બહુ કર્યું હોય ઓલું. એટલે એ કઈ રીતે કર્યો હોય? ના એ પ્રેક્ટિસ થી. દાખલા તરીકે હું શ્વાસ ઉપર જોઉં છું અને શ્વાસ ઉપર મારો બોલાવી રાખું, મારો બોલાવી રાખું, એ ટાઈપની વસ્તુ છે. સંકલ્પ દ્વારા થાય ગયા આ બધી વસ્તુ. પ્રેક્ટિકલ માટે અંદર કઈ વસ્તુની અગેન્સ્ટમાં જઈને પ્રેક્ટિકલ સમજ તો છે જ અમારે બરાબર સમજ તો તમે આપી ના એ સમજ નથી. જો તમે ના એટલે એ તમે બરાબર ના પેલા બરાબર તમે સાંભળી લ્યો. સમજ એટલે એ ઇન્ફોર્મેશન છે, સમજ નથી. સમજ નથી, નકશો છે. બરાબર સમજો તમે. એટલે તમે જેને સમજ માનો છો તો સમજ નથી, ખાલી નકશો છે. નકશો માનો કે અહીંથી આપણે બોમ્બે જવું છે તો એનો નકશો તમારી આગળ છે. હવે તમે યાત્રા ચાલુ કરો બોમ્બે તરફ જવાની, તો એ અન્ડરસ્ટેન્ડિંગમાં પરિણામે. પણ હવે તમારી આગળ ખાલી નકશો છે એને તમે અન્ડરસ્ટેન્ડિંગ કહો તો ન હાલે. અન્ડરસ્ટેન્ડિંગ તો તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ હાયરમાંથી આવતી વસ્તુ છે. બે અન્ડરસ્ટેન્ડિંગ છે. એક પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા જે આવે અન્ડરસ્ટેન્ડિંગ એ ફેક્ચ્યુઅલની આવે, અને સત્યમાંથી જે અવેરનેસ છે એમાંથી જે અન્ડરસ્ટેન્ડિંગ આવે એ સાયકોલોજીની આવે. એટલે સાયકોલોજીનો સંપૂર્ણ રીતે અંત કરી નાખે. રાગનો, દ્વેષનો, ભયનો, ઘૃણાનો, બધાનો અંત કરી નાખે એવું છે. એટલે ટ્રુથમાં તમે જ્યારે જીવંત વસ્તુની અંદર ટચ કરીને આ પ્રકૃતિને જુઓ ને ત્યારે હાયર પ્રકારની આવે. આ પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો ને ફેક્ચ્યુઅલ આવે, તથ્યની અન્ડરસ્ટેન્ડિંગ આવે કે અત્યારે મારે શું કરવું. એક વખત મેં ભૂલ કરી હતી તો બીજી વખત હવે ભૂલ ન થાય તો મારે શું કરવું. તો એ બધું ફેક્ચ્યુઅલ જે છે એ અન્ડરસ્ટેન્ડિંગ, વ્યવહારની અન્ડરસ્ટેન્ડિંગ પ્રેઝન્ટ મોમેન્ટથી આવે, અને ટ્રુથ દ્વારા રિયલ અન્ડરસ્ટેન્ડિંગ આવે, હાયરની અન્ડરસ્ટેન્ડિંગ આવે. અને એની અંદર હવે પોઈન્ટ હવે થોડોક આગળ લઈ એમ કે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ તમારે પ્રગટ કરવી હોય ને જે સેકન્ડે, એ સેકન્ડે સમય ન હોવો જોઈએ. હવે આ પોઈન્ટ ઉપર આપણે હવે આવીશ. એટલે તમે જે દિવસે શરૂ કરશો તે દિવસે સમય રહિત અવસ્થામાં તમે એન્ટ્રી નહીં મારો ને, આ ક્ષણે જો તમે સમય રહિત અવસ્થામાં એન્ટ્રી નહીં મારીને આ સેકન્ડે, ભલે 1 સેકન્ડ, પછી એમ નથી કહેતા કે શાશ્વત સેકન્ડો છે, 1 સેકન્ડ. હવે આ જે સમય રહિત જે પલ છે ને એ શું છે ના, એટલે આ જગ્યાએ કામ જે કરવાની જગ્યા છે ને આ છે. એટલે જે લોકો એટલે આધ્યાત્મની અંદર રિઝલ્ટ નથી એનું કારણ શું છે કે ઇન્સ્ટન્ટ અત્યારે જ સમય રહિત. એટલે અત્યારે સમય રહિતતામાં તમે 1 સેકન્ડને માટે, 2 સેકન્ડને માટે પ્રવેશ કર્યો ને, ત્યાંથી તમારી એન્ટ્રી મળશે. તમે આજે અત્યારે ન શરૂ કર્યું તો કાલે થવાનું નથી. એટલે હવે તમને હું પ્રશ્ન કરું છું કે એ સમય રહિતતા શું છે કે જેમાં એન્ટ્રી માર્યા વગર તમને ખબર જ નથી પડવાની. ના એટલે સાધકો, હારા સાધકોને આ પ્રોબ્લેમ છે. એટલે ઘણા લોકો એમ કે છે કે આને વાર લાગે, આને તો ઘણા વર્ષો લાગે, એમ કેવા વાળો વર્ગ છે. અને એને લીધે એ બફરે બનાવી લે કે ઘણા વર્ષો થયા હોય, એ સાધનાએ બિચારો એની પોતાની ઈમાનદારીથી કરતો હોય, પરિણામ ન આવતું હોય, બફર મૂકતો હોય કે આને વાર લાગે.
એટલે એના માટે આપણે આજે આ પ્રશ્ન ઉઠાવેલો છે કે સમય રહિતતા, ભલે આ સેકન્ડ, 1 સેકન્ડ કે 2 સેકન્ડ સમય રહિતતામાં પ્રવેશ કરવો છે. ઈ હવે શું છે ઈ તમારે. આજે સમય શોધાણો આપણે અત્યારે જે સમયમાં હાલી રહ્યા છીએ, એટલે હું જે સમયમાં હાલી રહ્યો છું, એ તો એક આર્ટિફિશિયલ ને મનુષ્યને આપેલો સમય છે. એક રિયલ સમય છે, એના વિશે તમે પેલા કયો તો અમને ખબર પડે ને કે અમે કયા સમયની. ના, એટલે અનરિયલ ની તો વાત કરો. કયો સમય તમે જે કયો તમે? આ સમય છે એ હું અનરિયલ, આર્ટિફિશિયલ સમય છે એમાં. ના, એટલે ઈ કોને લાગુ પડે? ના, એટલે હવે તો સમજવું હોય તો પછી પૂરેપૂરું જ સમજવું જોઈએ. માનો કે તમે જે સમય, જે સમષ્ટિનો સમય તમે કહે છે, આ સમય કોને કહે છે? ઉત્પત્તિ, સ્થિતિ, એક સ્પેસ છે, આ આકાશ છે, અને આકાશની અંદર ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે. અને ઉત્પત્તિની, સ્થિતિ અને પ્રલય કેવી રીતે થાય છે? સૂર્ય 24 કલાકની અંદર એક આંટો મારી દે છે, એના દ્વારા સવાર સાંજ જે થાય છે એના દ્વારા સમયને. પણ એ સમય આના માટે છે, જે મેટર છે એના માટેનો સમય છે. મેટર જે છે એના માટેનો સમય છે. હવે અંદરની સાયકોલોજી માટેનો સમય નથી આ. હવે આપણે બીજા સમયની વાત કરી. હવે તમે રિયલ સમય અમને કયો. ના, ઇન્ક્વાયરી કરવાની વાત. તો ભાઈ આમ સમય શું છે? સમય તો એક ખરેખર કલ્પના છે. હું સમજુ છું ખરેખર સમય જેવી કોઈ વસ્તુ નથી, સાપેક્ષ છે. અને સમય પોતે એક કલ્પના છે. જ્યારે અસ્તિત્વ હોય તો પછી સમય નથી હોતો. નહીં, એ તમે ફિલોસોફિકલ કીધું. એમ નહીં, આપણે એને જાણું છે. માનો કે તમે સિદ્ધાંત રૂપે તમે સાચું કહેતા હો, પણ આપણે તો એકચ્યુઅલ તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી સમજવું છે. માનો કે આપણે હાલો તમે કઈ વાત માની લીધી તો આપણે એ જગ્યાએ પહોંચી નહીં શકીએ. માનો કે એ જગ્યાએ પહોંચવું છે તો આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યાએથી હાલવું છે આપણે. તો કેવી રીતે હાલવું? એટલે હવે તમને એક પ્રશ્ન કરું, સમય રહિતતાને એક બાજુ મૂકવું. હવે ફરીથી સમય શું છે? હવે ઓલો તો સમય આપણે બાદ કરી દીધો. આ જે સૂર્યનો જે સમય છે, સમષ્ટિનો સમય છે, એને હવે બાદ કરી દીધો. હવે તમારી અંદર સમય કેવી રીતે ઉત્પન્ન થાય છે તમે ગોતો. હાલો, હવે આપણે સમય રહિતતાને એક બાજુ મૂકી દઈએ. સમય તમારી અંદર કેવી રીતે ઉભો થાય છે એ તમારે ગોતવો પડશે. સમય છે એ તો માઇન્ડ ને કનેક્ટેડ છે. માઇન્ડ નથી, નો માઇન્ડ થઈ ગયું તો સમય. ના, એટલે નો માઇન્ડ નહીં, આપણે માઇન્ડ. માનો કે કોઈ વ્યક્તિ સૂઈ જાય છે તો એ મૂર્છામાં વયો જતો હોય, જ્યાં જે હોય, તો એ ઉઠે છે તો એને કલાકો આમ એને લાગે છે. જ્યારે ઘડિયાળ સામે જોઈ ત્યાં ખબર પડે છે કે હું આટલી કલાક સૂતો. બાકી એ એકચ્યુઅલી ત્યાં ફિલિંગ નથી કરતો કે આટલે કલાક કે ટાઈમ. એ તો જ્યારે ઘડિયાળનો કાંટો જોઈ, માઇન્ડમાં જાય, સ્મૃતિમાં જાય, ત્યારે એને બતાવે કે આટલી કલાક સૂતો. એટલે ટાઈમ છે એ મનને આધારિત છે એવું લાગે છે, વિચારને. મેં તમને પ્રશ્ન શું કર્યો હમણાં? હું તો તમને એમ પૂછું, તમે આ બધો જવાબ આપો છો એ ફિલોસોફી. હું એકચ્યુઅલ તમારી આગળ સમય માંગુ છું કે તમારી અંદર સમય નામનું તત્વ તમારા માઇન્ડની અંદર કેવી રીતે ઉત્પન્ન થાય છે. એટલે તમે આ જે વાત કરો છો તો ફિલોસોફી, પણ હું તો તમને એમ કહું છું, તમને ખબર હોય કે ન હોય, તમારા આખો દિવસ દરમિયાન કોઈ ને કોઈ પ્રકારનો તમારી અંદર સમય હાલતો હોય છે. હવે એ સમય શું છે એ ખાલી તમારે શોધવાનું. તમારી અંદર સમય નામની વસ્તુ હાલતી હોય છે. ઈગો આપણો અહંકાર છે, એના હિસાબે ટાઈમ નહીં. એટલે ઈગો, માનો કે તમે ઈગો એ જનરલ વસ્તુ છે. હવે ઈગોનું એક દ્રષ્ટાંત આપો કે એમાં સમય ઉત્પન્ન થતો હોય એ જોઈ છે. ઈગોની અંદર સમય જે ઉત્પન્ન થતો હોય એ જોઈ છે મારે. એમાં દ્રષ્ટાંત થઈ ગણાય કે સમજો કોઈની પાસે કોઈ ગાડી આવી ને મને એ ગાડી સારી લાગી અને મેં વિચાર કર્યો કે હું એક દિવસ લઈશ. તો ના, એટલે આ બધું તો સ્પેસની અંદરની વસ્તુ માટે છે. એટલે આપણે સાયકોલોજીકલ સમય ગોતી છે. આ સ્થૂલ કામનાઓ છે, મેટર માટેની કામનાઓ છે. પણ આપણી અંદર સમય જે બને છે એને જોવાનો. એટલે સમય રહિત થવા માટે સમયની વસ્તુ જોશે. કોઈ દ્રષ્ટાંત કોઈ આપીએ છે?
અંતઃકરણની અવસ્થા ક્યારેક ખારી ખરાબ તો થતી હશે કે નહીં થતી? આ ખરાબ થતી હોય ત્યારે શું થતું હોય? ખાલી હું તમને એટલું સમય ઓછો પકડાય. ના 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 વાર ના લાગે. ના તમે મારી વાતને તમે પેલા બરાબર સાંભળો. તમને ખરાબ પરિસ્થિતિ છે, મન બેચેન છે, ત્યારે તમને થાય શું? એમ તમે હવે તમારી જ વાત કરવાની, તમારે ફિલોસોફિકલ વાત નહીં કરવી. તમે એ સમયે તમે શું ઈચ્છો છો એ આપણે કહું. જલ્દીથી આયલું છે. જલ્દી આ વસ્તુ વહી જાય. મારી અંદર અત્યારે ક્રોધ આવ્યો છે તો જલ્દી વયો જાય. તમે બરાબર સમજો. સાયકોલોજીકલ આપણે વાત કરી છે. જ્યારે જ્યારે તમારા અંતઃકરણની અંદર કોઈ પ્રકારનો ક્લેશ થયો છે, માનો કે ઝઘડો થયો છે, અંદરો અંદર ઝઘડો થયો છે, તો આ ઝઘડોની અશાંતિ હોય ને તો અશાંતિ કેવી ઝડપથી વહી જાય. એટલે અશાંતિને કાઢવા માટે આપણે કંઈક પાછું સોરી બોલી, બીજું કંઈક કરી, ત્રીજું કંઈક, પણ આપણે અત્યારે સમયની અંદર ચાલુ છે કે જલ્દીથી સમાધાન થઈ જાય, ઝડપથી વાતાવરણ બદલાઈ જાય. એ બધી વસ્તુ આપણે ઈચ્છીએ છીએ. આપણે જે ઈચ્છીએ છીએ ના, એટલે સમય, તમે જ્યાં લગીને સમયને નહીં ગોતો ને, તમારી આંતરિક સમયને તમે માંદા છો અત્યારે, અને માંદા છો અને તમે અંદર સતત રીતે વિચારો છો કે જલ્દીથી હું સારો થઈ જાઉં, એટલે આ સમયમાં તો હોતા જ નથી. તમે બરાબર સમજો. જ્યારે જ્યાં હોય છે એ સમયમાં જ નથી હોતા. એટલે નિરંતર સમય પ્રગટ થઈ જાય છે દરેક વખતે પ્રતિક ના. એટલે આ સમયનો સાક્ષાત્કાર, તમારી અંદર જે સમય બને છે એનો તમે સાક્ષાત્કાર નહીં કરો ને, ત્યાં લગીને સમય રહિતતામાં પ્રવેશ નહીં કરી શકો. પેલા આ વસ્તુ સમજી. તમને ઈ ખબર નથી કે સમય શું છે. હવે તમે સમયને કાઢી શકશો એમ? સ્વીકારીએ તો કોઈ પણ વસ્તુને સ્વીકારીએ તો સાયકોલોજીકલ સમયની અંદર ભાઈ- ફેરફાર થાય ખરો. જગુભાઈ, ભાઈ એમ કહે છે કે તમને માનો કે ચિંતામાં છો, ભયમાં છો અથવા ટેન્શનમાં છો તો સમય લાંબો લાગે છે, અને આનંદમાં છો તો સમય ટૂંકો ના લાગે ના, છે. હું એમ નથી કહેતો. હું એમ નથી. વાકેફ થવું આમ એવું થયું એનાથી એ સ્વીકારી ઘટના લેવું. ના, એટલે તમે હવે આજથી તમે ટ્રાય કરો કે તમે સમય શું છે તમારી અંદર સાયકોલોજીકલ, બીજો સ્થૂળ સમય નથી કહેતો, સાયકોલોજીકલ જે હાલતું હોય ને, જે વસ્તુ હાલતી હોય ને એ હાલવામાં તમે હો જ નહીં, હાલવા પછીમાં તમે હો. સમય શું હોય? માનો કે એક જણો ઠામ ઉટકે છે, તો ઠામ ઉટકે છે તો એ ઠામ પૂરું કરવા માટે એટલે અત્યારે જે છે એમાં તો નથી, ત્યાંથી તો સમય ઉત્પન્ન થાય છે. જે છે એમાં નથી, અને જે હોવું જોઈએ એના તરફ હંમેશા ગતિ. તમે જોજો, તમે જે કર્મ કરતા હો, તમારી દ્રષ્ટિ એમ હોય છે કે આ કામ પૂરું થઈ જાય એટલે બીજું, ત્રીજું, ચોથું, એટલે જે છે એમાં તો ક્યારેય હોતા જ નથી. તમે બરાબર, એટલે હું કહું છું તમને વેરિફિકેશન ક્યારે થશે? તમે તમારા ઓબ્ઝર્વેશનની અંદર એવું આવશે ને કે આપણે આ સેકન્ડમાં, આ ક્ષણે, આ ક્ષણમાં નથી, બીજી ક્ષણોમાં હોય. જે કર્મ કરતા હો તમે જોજો, એક ક્ષણમાં તમે નહીં હો, આગળની ક્ષણોમાં. અથવા તમે જે કર્મ કરતા હશો એવા બોજાથી કરતા હશો, જલ્દી પૂરું કરો. જલ્દી પૂરું કરવું છે એટલે અત્યારે જે કર્મ થઈ રહ્યું છે એને કોઈ જોઈ નથી શકતું. અત્યારે કેવી રીતે કર્મ થઈ રહ્યું છે, અત્યારે કેટલું ટેન્શન છે, કેટલું પૂરું કરવાની ભાવના છે, કેટલું કરતાપણું છે, તો એ કઈ ખબર નથી. એટલે સમયને ગોતવાનો છે, પછી સમય રહિતમાં પ્રવેશ કર. અને સમય રહિત અત્યારે હોય તો જ હોય, અને સમય રહિત ન હોય તો ક્યારેય ન હોય. એટલે એક વાત યાદ રાખવીને, અત્યારે અથવા ક્યારેય નહીં. આ એક અધ્યાત્મનો સિદ્ધાંત તમને કહું. એમાં શું થાય, આજે આપણે અહીંયા વાતને સ્ટોપ કરી છે, તમને ઓબ્ઝર્વેશન કરવાનો સમય આપું છું, અત્યારથી ચાલુ છે, અને હવે તમારે સમયને ગોતવાનો. તમે જે છે, જ્યાં છો ત્યાં છો તો તમને લાગશે તમે ત્યાં છો જ. જે જગ્યાએ હોય એ જગ્યાએ હોય જ નહીં, બીજી જ હોય, ત્યાંથી સમય બને. અને જે છે ત્યાં રહી, ત્યાંથી સમય રહિતતા પેદા થાય છે. એટલે પેલા તો આપણી પ્રેક્ટિસ એવી હોવી જોઈએ કે જે છે, એટલે તમે વિચાર કરો, બોડી અહીંયા છે તો બોડીની હાલત છે નહીં, તો બોડીની હારે નથી તો હવે તો બીજે ક્યાંક જ હોય,
તો એનો અર્થ એમ છે ત્યાં સમય છે, બોડી છે ત્યાં નથી, અને બીજી કોઈ જગ્યાએ છીએ એટલે સાયકોલોજીકલ સમય ત્યાંથી ઉગે. આ બોડી અહીંયા છે પણ માઇન્ડ તો ક્યાંક બીજી જગ્યાએ છે, તો એ ત્યાંથી સમયનું નિર્માણ થઈ ગયું. જે છે એમાં નથી અને જે હોવું જોઈએ એમાં જે છે, એટલે સમયનું નિર્માણ થયું. આટલું તમે આજે સ્પષ્ટ રીતે જાણી લે, આટલું સ્પષ્ટ જાણી. બરાબર છે ભાઈ? એટલે જે છે એની અંદર ખોવાઈ જવું કે તમે કહ્યું છે એમ સભાનતાની પેલા તમે બીજા પોઈન્ટ કાઢો જ નહીં. તમે સમયને તમે અત્યારે જે છે એમાં નથી હોતા, હંમેશા જે હોવું જોઈએ એના તરફ હોય છે. આ છે સમય, બસ આટલી જ વસ્તુ. અને હવે તમે ખાલી એને વેરીફાઈ કરજો, બોલનાર સાચું બોલે છે ખોટું બોલે છે. તો સર આ વસ્તુને આપણે ડેલી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું હોય એટલે જે કામ આપણે કરતા હોય એ મોમેન્ટમાં આપણે પ્રેઝન્ટ રહી, પણ એક જે ટેન્ડન્સી હોય કે આપણે ચલો આ કામ છે પછી એટલે માઇન્ડમાં શેડ્યુલ હોય ને કે આ પતાવીને પછી આ કરવાનું છે, તો ઈ કરવાની છૂટ કરે. પ્લાનિંગ ના એટલે પ્રોબ્લેમ ઈ છે કે તમે કર્મ કરો છો, જે કર્મમાંથી પસાર થાવ છો એ કર્મની અંદર કેટલા પ્રકારના અણુ પરમાણુ ટેન્શનના, ભારના, પતાવાના બધા રહેલા છે. આ ક્ષણે તમે એને જોઈ નહીં શકો તો બીજી ક્ષણોમાં એ તમારી હારે જ ટ્રાવેલ કરશે, તમારી હારે. એટલે અત્યારે જે અણુ પરમાણુ એટલે એક આ બાજુ કર્મ છે અને એક આ બાજુ કર્મનો કર્તા છે, બે જણા છે. કર્મનો કર્તા એટલે આપણે અહીંયા કર્મનો કર્તા ઓલી રીતે નથી કહેતા. કર્મનો કર્તા એટલે જે હોવાપણું છે ને એને કર્મનો કર્તા કહી છે. એટલે એક બાજુ કર્મ છે ને એક કર્મનો હોવાપણું છે. આપણી નજર કર્મ ઉપર છે, કર્મના કર્તા ઉપર નથી. કર્મનો કર્તા આ ક્ષણમાં જીવે છે અને આ છે એ જે છે એમાં જીવતો નથી. તમારું આખું ધ્યાન છે એ કર્મ ઉપર છે, કર્મને પતાવવા ઉપર છે. કર્મને પતાવવા દ્વારા તમે શું કરો છો? જે તમારું હોવું છે એને તમે ટોર્ચર કરો છો, ભારથી કરો છો, ટેન્શનથી કરો છો. તો તમે તમારા અંતર્યામીને દુઃખ આપી રહ્યા છો. અત્યારે ટેન્શન આપી રહ્યા છો, દુઃખ આપી રહ્યા છો, ત્રાસ આપી રહ્યા છો, ભારથી કરી રહ્યા છો. એ અણુ પરમાણુને છૂટા પાડવાના છે. આ ક્ષણની અંદર રહીને આ અણુ પરમાણુને ઓબ્ઝર્વેશન દ્વારા છૂટા પાડતું જવાનું છે. ન્યાસથી સમય રહીતા આવશે. એટલે તો ખબર તો પડી જોઈએ કે હું કર્મ કરું છું એને કેટલા ભાર છે ને ક્યાં ક્યાં ગતિ કરે છે મન, એ તો ખબર પડી જાય એમ. એટલે આ ક્ષણ જ્યારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય ને, આ ક્ષણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય એટલે આ ક્ષણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય એટલે તમારું હોવાપણું ઇમ્પોર્ટન્ટ થઈ જાય. હવે તમારું હોવાપણું છે એની અંદર શું શું ચોટેલું છે? આ તમારો જીવાત્મા આખો દિવસ દુખી પૂરું કરવું, બાળપણથી વૃદ્ધાવસ્થા લગીને છેલ્લે લગીને પૂરું કરવું, બસ એટલું જ. રિલેક્સ ક્યારેય નહીં, આ સેકન્ડમાં ક્યારેય રિલેક્સ નહીં એમ. ધારો કે આ ક્ષણમાં રહેવું પ્રેક્ટિસ કરવી હોય તો એ સમજો કે રોટલી વણવાનું કામ કરીએ એટલા પૂરતું જ પેલા નાના પાયે કરી શકાય પ્રેક્ટિસ ના એટલે તમે જ્યારે રોટલી વણવાની પ્રેક્ટિસ કરશો, તમારી હાજરીને સ્થાપિત કરવી પડશે. રોટલી તમે જેવી ચાલુ કરશો એટલે એ વિચારમાં ગુમ થવા જશે. એ જલ્દી અંદર એમ કહેશે કે આ પૂરું કરીને ઓલું કરવું છે. એ બધી વસ્તુ આવશે, એને તમારે જોવું પડશે. એ આત્માને ચોટેલા અણુ પરમાણુ છે એનાથી જુદું પડવું પડશે. ત્યારે આપણને શુદ્ધ પલ મળવાની છે. આ શુદ્ધ પલો છે બધી. તો સાહેબ આમ કેટલા લોકો કે અમે તો રોટી બનાવી ક્યારે કામ પતી ગયું ખબર ના પડ્યો અને અમે એક ધ્યાનથી કરી નાખ્યું એવું કે ના એ વિચારમાં વયા ગયા હોય, વિચારમાં વયા ગયા, ખોવાઈ ગયા હોય, ખોવાઈ ખબર ય ન ગયા હોય. આટલું બરાબર છે બધું. તમારે વેરીફાઈ કરવાનું છે એમ તમારે. અત્યારે તો ચાકા જેવું હાલે છે. હા બસ સુપર હાલે છે. બસ
પણ ભાઈ આ અવસ્થા દિવસ દરમિયાન સતત હોય જ છે. ખરેખર હા આખો પૂરું દી કરવું, પૂરું કરવું, હા, હા, પૂરું પૂરું. કરવું, હા, અણગમો. હા. ખરેખર રિલેક્સેશન તો હોતું આ જ ઓલું હોતું જ નથી. અને આ પલ તમારી જેવી છે ને એ આગળની પલ એવી ને એવી રહેવાની છે એમ. આ પલ માનો કે એક વ્યક્તિ છે એનો મને ભાર છે, એક વ્યક્તિ બાપુજી હોય કે કોઈ પણ હોય તો આપણને ભાર હોય કે આ વ્યક્તિનો ભાર છે. હવે એ ભાર લઈને હવે આપણે ઘરમાં તો રહેવાનું જ છે, તો એ ભાર લઈને એ વ્યક્તિ ન હોય તો રિલેક્સ, એ હોય તો ટેન્શન. તો આ તમે વિચાર કરો કે આ તમારો અંતર્યામી દુઃખી છે, બીજા દ્વારા પ્રભાવિત છે, બીજા દ્વારા દુઃખી છે, બીજા દ્વારા ગુલામીનો અનુભવ કરે છે, તો એ વસ્તુને તમારે સ્વતંત્ર થવું હોય તેને કાઢવી તો પડે કે ન કાઢવી પડે એમ. તો ભાઈ બપોરે આપણે વાત થઈ થોડીક જે વિશ્રામની, આપણે કે ભાઈ આ વિશ્રામની અંદર તો આમ એક પ્રકારનો જો કર્મ કરતા હોય અને ખરેખર આપણે એની અંદર ઇન્ટરેસ્ટ હોય અને મોજથી કરતા હોય તો આમ તમે કયો છે એ રીતે થોડું ઘણું સમાનતા તો એવું લાગે કે આપણે તો એમાં થાક ના લાગે, વિશ્રામ જેવું જ રહે, એવું થાક લાગે નહીં, એવું ખરું આપણે એવું માનીએ. આપણે તે દાખલા તરીકે કંઈ પણ કામ કરીએ એવું લાગે કે આપણે આમ, મેં તમને વિશ્રામ વિશે નથી કે વિશ્રામની અંદર આ સ્થિતિ બનતી હોય એવું આપણે. એટલે તમે અત્યારે ઇમેજિનેશન કરો છો. હા ઇમેજ. નહીં, ઇમેજિનેશન જોતી જ નથી આપણે, આપણે તો પ્રેક્ટિકલ જોઈશું. એટલે પછી ઇમેજિનેશન તમને શું કરાવશે ખબર છે? તમે માનો કે અત્યારે હું આ પાડું ને એટલે તમને એ લાગશે આ જ્ઞાન છે અને આ તો નહીં એટલે તમે હા ને ના નો પાડો એ તમારા હાથની વાત જ નથી, એ એમ કરી નાખશે, તમારી હાથની કોઈ વાત નથી. ભાઈ પાછું આમાં એવું થયું ને કે આપણે જે રસ પડતો હોય એ કામ કરતા હોય એમાં મજા આવે, પણ ખરેખર એમાંય પાછું ના એમાંય હા એમાંય છૂટું રહેવાનું પછી વળી મજા નહીં આવે. ના એટલે આ છોડી દેશું એટલે પછી મજાને વહી જશે. એટલે મજા છે એ કોઈ પર્ટિક્યુલર વસ્તુમાં નથી, મજા તમારા હોવાપણા સિવાય ક્યાંય નથી. અને તમારા હોવાપણાને સ્વતંત્ર રીતે તમે ચાલુ કરી દેશો ને તો હવાનો સ્પર્શ થશે તોય આનંદ થશે, કૂતરાનો ભસવાનો અવાજ આવશે તોય આનંદ આવશે, કારણ કે તમે જેને અડો છો એની અંદર જ આનંદ રહેલો છે, તમારું જે હોવાપણું છે એની અંદર જ આનંદ છે. એટલે તમારું હોવાપણું સફિશિયન્ટ છે આનંદ માટે. અત્યારે આપણું હોવાપણું છે નહીં અને આપણી બિલીફ સિસ્ટમો છે કે આમાં મજા છે, આમાં મજા છે, એને લીધે દ્વૈત થાય છે, આ ગમે છે, આ નથી ગમતું. પેલું સ્ટેપ કઈ છેલ્લું સ્ટેપ બે એક જ થઈ હા હા એક જ. અને રિલેક્સેશન આના દ્વારા જ આવે. આપણે આ પ્રક્રિયા કરી સમય રહિતતા, એટલે પેલો સમય પ્રગટ થશે, સમય રહિતતામાં પેલો સમય પ્રગટ થશે, સમય પ્રગટ થશે એટલે આને પૂરું કામ કરી નાખવું, જલ્દી કામ કરી નાખવું, એ આપણી અંદરની મેન્ટાલિટીઓ જે વર્તમાનની વેલ્યુ કરતું નથી એવું મન છે કે આ પલ સિવાય બીજી કોઈ પલ જ મારી આગળ નથી. આ પલ છે એવી જ પલ તમારી હવે બધી પલો એવી જ હશે જે અત્યારે તમે જે રીતે કર્મ કરો છો એવી જ પલ આગળ જવાની. બહુ મોટો છુટકારો છે આ તો, આ સમજતો. હા. કારણ કે તમને બોજો જ આવેલો ગયો. આજે ગજબની વાત નીકળી. બરાબર. હા ભાઈ તમે જે ઓલું જે એક ઇમેજ મેલી છે આમાં એને લખતી જ છે કે નહીં કે આઈ એમ નોટ ઇન કંટ્રોલ ઓફ વોટ હેપન્સ બટ હાઉ આઈ રિસ્પોન્ડ આઈ એમ ઇન કંટ્રોલ. હા એટલે તમારી અંદર અવેરનેસ નું તત્વ ઈ છે ને એની હારે. પણ અત્યારે તમે કોઈ દાખલા ન લ્યો, ડાયરેક્ટ સમજો, દાખલાની કોઈ જરૂર નથી અત્યારે.